શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માનકુવામાં શ્રીહરિ વાત કરતાં કહ્યું, પ્રથમ અમારું અંગ કહીએ. મહારાજ આપણી રીતે વર્તે છે એટલે અમારું અંગ કહીએ. એવા પછી એમને તો ક્યાં અંગ છે બધે, એ તો ભગવાન છે, પણ મનુષ્ય રૂપે વર્તે છે એટલે મહારાજે કહ્યું કે પહેલાં પ્રથમ અમારું અંગ કહીએ, પછી બીજા વાત કરજો. નહીં તો બીજા શરૂઆત કરે તો કંઈનું કંઈ અંગ બહાર જતું રહે. એટલે મહારાજે કહ્યું પહેલાં અમારું અંગ કહીએ, એટલે ચેનલ બાંધી આપી. આ ચેનલમાં રહીને તમે બધું કામ કરજો. પ્રથમ અમારું અંગ કહીએ. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. આપણે થાય છે કોક હરિભક્તને વિશે જે હેત હોય એના માટે થાય, બાકી બીજાને તો શું આવો જાઓ. પણ ભારત અમને હરિભક્તને જોઈને અતિ ઉમંગ થાય છે. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. આ ભગવાન છે અને તો એમને આપણા માટે કેટલું બધું હેત છે, કેટલું બધું લગ્ની છે. આપણને એમ નહીં ભગવાન એટલે આમ થઈને રહે. ભગવાન એ દાસના દાસ થઈને રહે છે. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. કોઈને આપણે જતા હોઈએ ને, આપણે ગાડીમાં, કારમાં, બસમાં જતા હોઈએ અને કોઈ દુર્ગંધ આવતી હોય, 1 સેકન્ડ રહે પછી નોર્મલ થઈ જાય. એટલે એવી દુર્ગંધ. તો મહારાજે કહ્યું કે અમને કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે, જરાક દેખાઈ જાય, બહુ આમ વૃત્તિ ખોંચીને તાકીને જોયું નહીં, જરાક ભગવાન છે. અમારે કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યાં અમારા અંતરમાં બહુ દુઃખ થાય. આપણે કદાચ કોઈને માટે હોય થાય, પણ અંતરમાં બહુ દુઃખ થાય છે. એક મહારાજે કેટલું બધું આપણા માટે હેત છે, પ્રીત છે. ત્યાં અને મહારાજ કહે છે એ સાચું છે, એ દમ ને દોડ નથી. મહારાજે કહ્યું કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યાં અંતરમાં બહુ દુઃખ થાય છે. આપણે જરાય દુઃખ થાય છે કોઈના દોષ. અરે ભારોભાર આમ પિલોરી કાચ લઈને જોઈએ આમ, અને તોય દુઃખ થતું નથી. તો મહારાજ કોઈનો દોષ અમારે જરાક દેખાઈ જાય અને તોય અમને બહુ દુઃખ થાય છે, અંતરમાં બહુ દુઃખ થાય છે. તો જો મહારાજ આપણને પોતાના અંગથી કહીને આપણને શીખવે છે કે તમારે પણ હરિભક્તે આવી રીતે રહેવું. અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. કોને રાજી કરવાની? જેનો દોષ દેખાઈ જાય એને રાજી કરીએ ત્યારે અંતરમાં શાંતિ થાય. ભાઈ આવું કાંઈ થતું નથી. આવું અમારે તો મહારાજ કહ્યું કે આવી રીતે તમારે કરવું જ પડશે. આ સત્સંગમાં સુખ લેવું હોય, અક્ષરધામમાં બેસવું હોય તો મહારાજનો સંબંધ થયો તો અક્ષરધામમાં બેસી ગયા છે, પણ હવે સ્વભાવ નડે છે, સ્વભાવને દોષો નડે છે, એ આપણને ઊંચા નીચા કરી નાખે છે. સંતો ભક્તો એકથી ગુણે કહીને ઉત્તમ છે. આપણે કઈ રીતે જોઈએ, આ જોયા એકથી ઉતરતા છે. આપણે એવી રીતે જોઈએ. મારે કે હરિભક્ત અમે જોઈએ એકથી ઉત્તમ છે. સંતો ભક્તો એકથી ગુણે કહીને ઉત્તમ છે. ગુણેથી હવે એમને નહીં પૈસા કે ધનમાલને ગીરતી હોય એનાથી નહીં, ગુણે કરીને સત્સંગના ગુણ હોય એમાં એ જોઈને મહારાજે કહ્યું કે અમે સંતો ભક્તો એકથી ગુણે કહીને ઉત્તમ છે. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે, મહારાજ સેવા કરે પણ હરિભક્તની સેવા જે દિવસે બની આવે, કોઈને પાણી પાયું હોય,
આ કર્યું હોય એ સેવા કરે. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે તે દિવસે અતિ આનંદ રહે છે. આપણે સેવા કરી નાખી, પતી ગયું. મહારાજ કે એમાં સુખમાં અતિ આનંદ આવે છે. કોઈને અમારી સેવા કોઈએ ગ્રહણ કરી, અતિ આનંદ થાય છે. આ કેવું કહેવાય? ભગવાનને જો મહારાજે કહ્યું કે કોઈ અમારી સાથે હેત પ્રીત કરે છે તો અમારે એની સાથે કરોડ ગણી પ્રીત થાય છે. એટલે આવી રીતે બધું ટોટલ મારીએ તો કરોડો ગણી પ્રીતિ થઈ કહેવાય. અમારા હાથે તેમની સેવા જે દિવસ બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. થોડું દુઃખ નહીં. કોઈ હરિભક્તની સેવા ના થઈ હોય તો અમારા અંતર અપાર દુઃખ થાય. આપણે જરાય દુઃખ થતી નથી. આ લાઈનમાં આવી ગઈ તો સેવા કહી નાખીને ભલે એવી એ રીતે રહીએ. તો જો મહારાજને આપણા માટે કેટલું બધું લાગણી છે, કેટલું બધું હેત પ્રીત છે. આપણા મય થઈ ગયા છે ભગવાન. આ વાક્ય વાંચતા મને લાગ્યું ભગવાન આપણા મય થઈ ગયા છે. એમનું અસ્તિત્વ રહ્યું જ નથી એવી રીતે આપણને થાય. પછી બીજી રીતે વાત કરે મારા જે આપણે બધે આપણા બધામાં આ અંગ છે એટલે આપણે આ બધું સાવધાન રહીને કાઢવું નથી. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે, એક હરિભક્ત જોઈને બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. ભગવાનને આપણો આટલું પ્રીત પ્રીત હોય તો ક્યાંથી અભાવ આવે? પણ મહારાજે કહે કે એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે, બધી રીતે દબાવે એ રીતે. તો મહારાજ કે તેનો તરત અંતરમાં અભાવ આવે છે. તરત ઇન્સ્ટન્ટ કોફી કે ઓલા ડાયરેક્ટ જગમાંથી કોફી જ આવે, ચા આવે, જે હોય મારે કે ઇન્સ્ટન્ટ તરત અભાવે છે, વાર લાગતી નથી. તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરીએ ત્યાં અંતરમાં સુખ થાય છે. તેનો તિરસ્કાર ભગવાન આટલું બધું હેત હોય કોઈ દિવસ તિરસ્કાર કરે નહીં. પણ મારે કે આવો હોય જે બીજાને દબાવે અને આવી રીતે હેરાન કરે અને પોતે સુપ્રીમ માને, પોતાને અધિક માને, એ મહારાજ એવા લક્ષણ જોઈને એનો તરત અભાવ આવે છે. અને એને અપમાન કરીને વળીએ અને તો શાંતિ થાય કે બરાબર થયું છે. તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરીએ તો અંતરમાં સુખ થાય છે. અમારે બાળપણથી એવી પ્રકૃતિ છે કે ગરીબનો પક્ષ સહેજે રહે છે. ગરીબ બધી વાતે ગરીબ, મૂળ તો જ્ઞાન ગરીબી કે જે સમર્થ હોય, બદલો લેવા સમર્થ હોય તો એ જ્ઞાને કહીને પોતે સહન કરે, શાંતિ રાખે એની વાત છે. બરોબરી આ બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતરમાં ભાવ થતો નથી. અહીં બરોબરી ગુણાતીતાન સ્વામી વાત કરી કે આપણને આ સત્સંગમાં બરોબરીયાપણું રાખવું નહીં. અને બરોબરીયા થાય એ મોટી ખોટ છે સત્સંગ બહુ. એટલે બધાને આપણે આદર થકી મોટા માનવા, આપણે ન્યૂન રહેવું તો મહારાજ ગમે. આ સત્સંગની રીત છે એ રીતે રહે. ખરેખરો સત્સંગ થાય ત્યારે આવી રીતે રહેવાય. બે જણ ઝઘડતા હોય તે દેખી અંદર ભાવ થતો નથી. હવે મારે કે અમે કેવા હરિભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. સેવા તો બધા કરે છે, બધા હોલસોલ. પણ કેવા હરિભક્તની સેવા અમને ગમે છે એ વાત મહારાજ કરે છે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય. પહેલાં તો બીતો હોય, રખે કોઈનો દ્રોહ થઈ જાય એવી રીતે. એમ અંતરમાં અતિશય ડરતો રહે, અતિશય ડરતો રહે. કોઈનો અપરાધ થઈ જાય. એકવાર મહારાજ
સભામાં બેઠા હતા અને એમને જવાનું થયું કંઈ, તો જતા હતા તો એક બાળકને જરાક ઠેસ વાગી, જરાક. પછી મહારાજ વરતા, તે વખતે તો કામ હશે, તો પછી ફરતા આવ્યા, એ બાળકને ઊંચકી લીધા, મારે ખોરામાં રાખ્યા અને એની સેવા કરી. આ રીતે એને રાજી કર્યા. જો જરાક ઠેસ વાગી અને આપણે તો વચ્ચે બેઠા તો ભાન નથી પડતી. આપણે ના હોઈએ તો આ બાજુ બેઠો તો લાત મારીને જતા રહી. મહારાજે કેટલી બધી એ હરિભક્ત માટે ખરેખર મહારાજે આટલું બધું રાખે છે. એટલે આપણે ભગવાન માટે કરણ પ્રમુખ સ્વામી એવા સંત છે, એમના માટે આ દ્વિશતાબ્દી મારો ડંકો સેવા 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 પર બીજી કંઈ વાત નહીં, સાથે સેવા ઝડપીને લઈ લેવી. આવા સંત છે. એટલે અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. રાત દિવસ ક્યારે ટાઈમ મળે ભાવગુણની વાત કરવાનો સમય ક્યારે મળે? રાત દિવસ ગુણ ગાયા કરે. અને એક દિવસ નહીં, ગુણ ગાયા કરે એટલે ચાલુ જ રોજ હંમેશા ગુણ ગાયા જ કરે. બે જ વાત. અને હરિભક્તનો દ્રોહ થઈ જાય, રખે દ્રોહ થઈ જાય એટલે એવો અતિશય ડરતો રહે અને હરિભક્તના ગુણ ગાયા જ કરે. ભગવાનના ગુણ નહીં, હરિભક્તના ગુણ ગાયા કરે. ભગવાનની તો વાત ક્યાંય રહી? એ મંત્રમાંથી ડરતો રહે, રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા મારી છાતી ઠરે છે. આવા ભક્તો હોય, આ બે લક્ષણ હોય મુખ્ય, તો એવા ભક્તો હોય તો મહારાજે કહ્યું કે એની સેવા ગ્રહણ કરતા મારી છાતી ઠરે છે. છાતી ઠરે એટલે બધું આવી ગયું. એવા ભક્તની સેવા અંગીકાર કરતા મારી છાતી ઠરે છે. ભલે મારી સેવા ના કરતો હોય, અંગત સેવા ના કરતો હોય, અંગત સેવા કેટલાયને મળે, 2-5 જણ જે હોય એમની પાસે એમની, પણ મહારાજ એ ગણતા નથી. મહારાજ શું કહ્યું? ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. એક ઇંચ ખસવાનો, એક દોરો ખસવાનો નહીં. તમે જ્યાં બેઠા હોય ત્યાં જ બેસી રહો, પણ હરિભક્તના ગુણ ગાયા કરો. ભગવાનની અતિશય સેવા થઈ ગઈ એમ ભગવાન માની લે છે. એવું કાંઈ નથી કે ભગવાનની પાસે અમારે તો 1000 સાધુ છે, કેટલી બસ જોઈએ અને ભગવાનની પાસે લાઈન લાગે. પણ મહારાજ એવું કહેતા નથી. મહારાજ આપણે રીત બતાવી, હરિભક્તના ગુણ ગાયા કરો. ભગવાન સતની વાત જ નથી. હરિભક્તના ગુણ ગાયા કરો તો મહારાજ અતિશય રાજી થાય છે. ભલે અમારી સેવા ના કરતો હોય તો. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, સેવા કરે, લાઈનમાં આવતો તો સેવા કરે, પણ ભક્તોનો અવગુણ ગાયા કરે, એ બને છે? આપણે બને છે? આપણે સેવા કરીએ પણ હરિભક્ત લાયક નથી. એવા માર્ગ બાદ બાકી કરીએ છીએ, માર્ગ મૂકીએ છીએ. મારે એ વાત થઈ ગઈ. કોઈ અમારી સેવા કરે ને ભક્તોના અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ સ્થાન હોય, બીજાનું હીનું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. અતિશય ડરીએ. મહારાજને ધ્રુજાવા હોય તો આવું કરું, મહારાજને ધ્રુજાવા હોય તો આવી રીતે કરે. આવી રીતે બીજાના અવગુણ જોવા પર સ્થાન હોય, બીજાનું હીનું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. એટલું જ નહીં, એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર જેવી સમી લાગે છે. કેટલું બધું કહેવાય. ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, ભલે
રોજ નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, બધું નવું નવું, બધું નવું નવું હોય એમ. પણ મહારાજ કહ્યું ભલે નિત્ય નવી નવી શ્રદ્ધા સેવા કરે તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે, ઊંધું થાય, વધવાને બદલે ઘટતો જાય છે. કોણ કેવી રીતે અને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ. અમે કોઈનું અહિત કરતા નથી, પણ સૌ પોતપોતાની રુચિ અનુસાર ફળ પ્રાપ્ત કરે છે. એટલે ભાઈ સેવાની વાત આવી રીતે કરી. બેસ્ટમાં બેસ્ટ, ઉત્તમમાં ઉત્તમ, તમે જ્યાં હો ત્યાં, રાત કે દિવસ કે, પણ હરિભક્તનો ગુણ ગાયા કરો, બસ બધું આવી ગયું. સદાન સાંઈ મહારાજ.